હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધ મેથ ગેમ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આગળના નંબર સિસ્ટમના બે વિડિયો લેક્ચરમાં આપણે અલગ અલગ સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ શીખ્યા, જેમાં આપણે ધ રૂલ ઓફ સીડ નંબર એટલે કે એકાધિકા મેથડથી કોઈ પણ સંખ્યાની વિભાજ્યતાની ચાવી બનાવતા શીખ્યા. એ જ ટોપિકને અનુરૂપ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ કે પછી ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટની એક્ઝામમાં ડિવિઝિબિલિટી રૂલ્સને અંતર્ગત જે પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન પૂછાયેલા છે, તો આપણે આજે આ ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરીશું, જેથી તમે સમજી શકો કે આપણે આગળ જે ટોપિક્સ ભણ્યા એ કઈ રીતે કામ લાગી શકે છે. મિત્રો, જ્યારે સ્ક્રીન પર ક્વેશ્ચન આવે તો સૌથી પહેલા તમે પોઝ કરીને એ પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. એના પછીથી તમે આગળ વધો. ધીરે ધીરે તમને આઈડિયા આવવા લાગશે કે હવે જો કોઈ નવો ક્વેશ્ચન આવી જાય પરીક્ષામાં તો તેને કઈ રીતે સોલ્વ કરવું. ચલો, આજે આપણે શરૂઆત કરીએ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ફોર divisibility rules. Here is question 1. If the 5-digit number 750pq is divisible by 3, 7 and 11, then what is the value of p plus 2q? અહીંયા ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં ક્વેશ્ચન છે. તમને જેમાં પણ કમ્ફર્ટેબલ થાય એ તમે જોઈ શકો છો. 5 અંકની સંખ્યા 750pq એ 3, 7 અને 11 વડે વિભાજ્ય હોય તો p plus 2q ની કિંમત શોધો. ચલો, આપણને સંખ્યા આપી છે 750pq, જે 3, 7 અને 11 વડે ડિવિઝિબલ છે. આપણે સૌથી પહેલા 3 ની ચાવી જોઈએ. ચલો, 3 ની ચાવી શું છે કે આપેલી સંખ્યાઓના જે સરવાળો થાય છે એ 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો અહીંયા થશે 7 + 5 + 0 + p + q. અહીંયા તમે જોઈ શકો છો કે 7 + 5 એટલે 12, તો એ તો ઓલરેડી 3 વડે ડિવિઝિબલ છે. તો p + q એ 3 વડે વિભાજ્ય હોવું જોઈએ. p અને q ની કિંમત શું મળશે? તો 3 મળશે, 6 મળશે, 9 મળશે, 12 મળશે. આ તે અનંત સુધી કિંમત મળી શકે છે. ચલો, હવે 7 ની ચાવી જોવી પડશે. 7 ની ચાવી માટે તો એકમનો અંક હોવો જરૂરી છે. તો હવે આપણે જોઈશું 11 ની ચાવી. બરાબર. ચલો, 11 ની ચાવી એટલે શું છે? ઓલ્ટરનેટ બાદબાકી. q07 p5, તો અહીંયા થશે q + 7 ઓછા p ઓછા 5, q ઓછા p + 2 બરાબર શું થશે? 11 ની ચાવી માટે 0, 11, 22 એસેટ્રા. તો અહીંયા તમે જોઈ શકો છો કે q - p બરાબર 2 આ બાજુમાં આવશે તો -2, 9, 20 આ તે થશે. આના પરથી આપણને બે સમીકરણ મળશે. p - q બરાબર 2 અને q - p બરાબર 9. q - p બરાબર 20 નહીં થાય, કેમ કે જો તમે p ની વેલ્યુ 0 પણ લો છો તો q તમને 20 મળશે, પરંતુ q એ એક જ ડિજિટનો નંબર છે, માટે આપણને આટલા સમીકરણો મળે. ચલો, આપણે જોવાના છે કયા કયા? તો એક છે p + q બરાબર 3, 6, 9 વાળા, p - q બરાબર 2 અને q - p બરાબર 9. હવે આપણે સમીકરણ ઉપરથી p અને q ની કિંમતો મેળવવી. ચલો, જેમ કે આપણે સૌથી પહેલા લઈએ છીએ p + q બરાબર 3 અને p - q બરાબર 2. આનું તમે સોલ્યુશન કરો. ચલો, સરવાળો કરીએ તો 2p બરાબર 5 થાય છે. તો અહીંયા p ની વેલ્યુ 2.5 મળે છે, જે ઇન્ટીજર વેલ્યુ નથી, એટલે આપણી આ પોસિબિલિટી ખોટી બનશે. ચલો, એ જ રીતે હવે આપણે p + q ની વેલ્યુ અહીંયા 6 મૂકીએ. બરાબર. ચલો, 6 મૂકીએ તો અહીંયા શું થશે? 2p બરાબર 8 થશે. p બરાબર આપણને મળે છે 4. p બરાબર 4 હોય તો q બરાબર શું થશે? તમે અહીંયા કોઈ પણ સમીકરણમાં વેલ્યુ મૂકી શકો છો. તો q બરાબર થશે 2.
ચલો પી અને ક્યુ ની વેલ્યુ આપણને મળી ગઈ છે, તો આપણી સંખ્યા શું થશે? 750. પી એટલે 4, ક્યુ એટલે 2. હવે આપણે 3 અને 11 ની ડિવિઝિબિલિટી ચેક કરી લીધી છે. 7 ની બાકી છે, તો આપણે અહીંયા ચેક કરી લઈએ કે શું આ સંખ્યા 7 વડે ડિવિઝિબલ છે. તો 7 ની ડિવિઝિબિલિટી આપણને જોઈએ છે કે એકમના અંકને 2 વડે ગુણીને બાદ કરતા રહેવાનું. ચલો અહીંયા જોઈએ, 2 દુ 4, બાદ કરશું તો 7500. 0 તો અહીંયા 0 થશે, બરાબર, વધ્યા 750. 0 અહીંયા 0 થશે, વધ્યા 75. 11 ગુણ્યા 7 એટલે થશે 77. તો 75 એ 7 વડે ડિવિઝિબલ નથી. તો આ આપેલી સંખ્યા 75,042 પણ 7 વડે ડિવિઝિબલ નહીં થાય. તો આપણી પોસિબિલિટી p બરાબર 4 અને q બરાબર 2 એ પણ ખોટી છે. ચલો નેક્સ્ટ જોઈએ. p પ્લસ q બરાબર આપણે 9 મૂકીએ. p પ્લસ q બરાબર 9 મૂકશો તો સેમ ફરી p પ્લસ q બરાબર 3 મૂક્યું તો એ થશે, કેમ કે 9 પ્લસ 2 એટલે 11. 11 ભાગ્યા 2 એટલે 5.5. તો p ની વેલ્યુ ઇન્ટીજર જ હોવી જોઈએ, તો 9 પણ આપણે પોસિબિલિટી નહીં બને. લાસ્ટ આપણે ચેક કરીએ, p પ્લસ q બરાબર 12. અહીંયા તમે જ્યારે સરવાળો કરશો તો થશે 2p બરાબર 14. p આપણને મળે છે 7, જ્યારે q મળશે 5. તો આપણી સંખ્યા બની 750. p એટલે 7, q એટલે 5. હવે આપણે અહીંયા ચેક કરીએ 7 ની ડિવિઝિબિલિટી. તો જો 5 દુ 10, બાદ બાકી થશે એટલે 97. ફરીથી 7 દુ 14, બાદ બાકી કરીએ, ફરીથી 5 દુ 10, 63. અહીંયા આગળ 63 એ 7 વડે ડિવિઝિબલ થાય છે. એનો મિનિંગ એ થયો કે 75,075 પણ 7 વડે ડિવિઝિબલ થશે. તો અહીંયા આગળ આપણને p અને q ની વેલ્યુ મળી ગઈ. p બરાબર 7 અને q બરાબર 5. આપણને શોધવાનું કહ્યું હતું p પ્લસ 2q. તો આપણે શોધી લઈએ. p વત્તા 2q બરાબર, p આપણી પાસે છે 7 પ્લસ 2q એટલે કે 2 પંચા 10. તો અહીંયા જવાબ થાય છે 17. ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે p પ્લસ q ની અને p માઇનસ q બરાબર 2 આ બે સમીકરણનો ઉપયોગ કરી અને આપણને આન્સર મળી જાય. અહીંયા આગળ q માઇનસ p બરાબર 9. તો આનો યુઝ શું? તો આપણે આના દ્વારા પણ એક જ તપાસી લઈએ, તમને વધુ આઈડિયા આવે. જો ક્વેશ્ચનનો આન્સર તો આપણને આવી ગયો છે, જસ્ટ આપણે શીખવા સમજવા માટે આ વસ્તુ જોઈએ છીએ. ચલો, જેમ કે q માઇનસ p બરાબર છે 9. તો અહીંયા આગળ આપણે p પ્લસ q બરાબર 3 લઈએ, જેને q પ્લસ p બરાબર 3 પણ લખી શકાય. સરવાળો કરશું તો 2q બરાબર થશે 12. તો q બરાબર મળશે 6. તો p બરાબર શું થશે? 3. તો અહીંયા આગળ આપણી સંખ્યા થઈ 75,036. અહીંયા આપણે 7 નો નિયમ ચેક કરીએ તો 6 દુ 12 થશે. તો અહીંયા 1 9 4 7, 2 કા 2, 7 4 7, 7 દુ 14. અહીંયા આવશે 60. 60 એ 7 વડે ડિવિઝિબલ નથી, તો આ સંખ્યા પણ 7 વડે ડિવિઝિબલ નહીં થાય. આ રીતે તમે પોસિબિલિટી 6 9 12 માટે ચેક કરી શકો છો. તો કોઈ પણ માં તમને p અને q ની વેલ્યુ નહીં મળે. હવે આ થઈ બેઝિકની વાત. જેમ કે પરીક્ષામાં પણ આ ક્વેશ્ચન પૂછાય તો તમે આને બીજી રીતે પણ સોલ્વ કરી શકો છો. કઈ રીતે એ આપણે જોઈશું. ચલો, હવે આપણે બીજી રીતે સોલ્વ કરીએ ક્વેશ્ચનને. તો અહીંયા તમે જોઈ શકો છો કે 750 PQ એ 3 7 અને 11 વડે ડિવિઝિબલ છે. તો 3 ગુણ્યા 7 ગુણ્યા 11 બરાબર, જો 3 × 21 અને 21 ગુણ્યા 11 જે થશે 231. એનો મતલબ કે આપણી સંખ્યા 75,000 PQ એ 231 વડે ડિવિઝિબલ છે.
આપણે 750 PQ ની જગ્યાએ આપણે લખીએ 99, બરાબર. આપણે મેક્સિમમ સંખ્યા લખી દીધી P અને Q ની વેલ્યુ. હવે આને આપણે શું કરવાનું છે? 231 વડે ભાગવાનું છે. તો આપણને ભાગાકાર તો આવડે જ છે. $750.99 ભાગાકારમાં છે 231. ચલો અહીંયા ભાગ ચલાવીએ. સૌથી પહેલા ભાગ ચાલશે, જેમ કે 3 વડે, બરાબર. 231 ગુણ્યા 3 એટલે કે 693. અહીંયા આગળ થશે બાદબાકી. 7, 5, 57. નીચે ઉતરશે 99. ચલો ફરીથી ભાગ ચાલશે. 231 ગુણ્યા 2 કરશું એટલે આવશે 2, 6, 4. ચલો બાદબાકી કરીએ. અહીંયા આવશે 9, 7, 1, 1. ચલો હવે ભાગ ચાલશે 5 વડે. 5 એકા 5, 5 તરી 15, 5 દુ 10. અહીંયા વધે છે 4 અને 2, 24. હવે મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે 75,099 ને 231 વડે ભાગ કર્યો તો ઉપર જવાબ આવે 325 અને નીચે શેષ વધે છે 24. એનો મિનિંગ એ થયો કે આપણી જે સંખ્યા છે 75,099 એ 231 વડે પૂરેપૂરી ડિવિઝિબલ નથી, પરંતુ એમાં શેષ વધે છે 24. તો આપણે શું કરવાનું? જે સંખ્યા લીધી હતી એમાંથી 24 બાદ કરવાના. 24 બાદ કરવાથી આપણને જે પણ સંખ્યા મળશે એ 231 વડે પૂરેપૂરી વિભાજ્ય થશે. ચલો બાદબાકી કરીએ તો અહીંયા થશે 7 અને અહીંયા થશે 5. તો આપણો જવાબ આવશે 75,075, જે 231 વડે ડિવિઝિબલ છે. મતલબ કે 3, 7 અને 11 વડે ડિવિઝિબલ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે P ની વેલ્યુ આવી ગઈ 7 અને Q ની વેલ્યુ આવી ગઈ 5. તો અહીંયા આપણને શોધવાનું કહ્યું હતું P + 2Q. ચલો P છે 7 પ્લસ Q છે 5. તો અહીંયા તમે જોઈ શકો છો 5 દુ 10 ને 7, 17. તો અહીંયા પણ આપણને જવાબ મળી ગયો A બરાબર 17. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 2 જોઈએ. Which of the following numbers is a divisor of 49 power 15 - 1? નીચેનામાંથી કઈ સંખ્યા 49 ની 15 ઘાત -1 નો વિભાજક છે? હવે ચલો આ ક્વેશ્ચન ની અંદર આપણે 49 ની પાવર છે 15 માઇનસ 1 ની પાવર તમે 15 કહી શકો, બરાબર. હવે આવી કોઈ પણ સંખ્યાઓ હોય તો એને લગતા શું નિયમ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પરંતુ અહીંયા આપણે આટલું સમજી લઈએ કે આ સંખ્યા શું છે. તો a ની પાવર n માઇનસ b ની પાવર n, જ્યાં n શું છે તો ઓડ સંખ્યા છે, બરાબર. n બરાબર કેટલા છે? 15 છે. તો આવી સંખ્યા એ હંમેશા a - b વડે ડિવિઝિબલ થશે. વધુ નિયમો હું આગળના લેક્ચરમાં તમને શીખવાડીશ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 49 ની પાવર 15 માઇનસ 1 ની પાવર 15 એ a - b એટલે કે 49 - 1 બરાબર 48 વડે ડિવિઝિબલ થશે. હવે તમે ઓપ્શનમાં જુઓ તો 46 છે, રોંગ આન્સર. 14 છે, રોંગ આન્સર. 8 છે, તો હા 8 છંગ 48 અને 50 પણ રોંગ આન્સર. 48 ના જ્યારે તમે ભાગ કરો તો 6 ગુણ્યા 8 થશે. તો આપેલી સંખ્યા 49 ની પાવર 15 માઇનસ 1, જે 6 અને 8 વડે વિભાજ્ય છે. આપણી પાસે ઓપ્શનમાં છે ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 3 છે. Which of the following is divisible by 17? નીચેનામાંથી કઈ સંખ્યાને 17 વડે ભાગી શકાય છે? હવે 17 ની ચાવી આપણે શીખ્યા હતા એકાદિકા મેથડથી. ચલો 17 ની ચાવી માટે આપણે શું કરશું? 17 ગુણ્યા 3 કરશું તો 17 તારીખ થશે 51.
51 માંથી જ્યારે તમે -1 કરો છો ત્યારે જવાબ આવે છે 50. આનો મિનિંગ એ થયો કે 17 ની ચાવી માટે 5 વડે ગુણવાનું અને માઇનસ કરતું રહેવાનું. બસ. તો હવે આપણે ઓપ્શન પ્રમાણે જોઈએ. ચલો, ઓપ્શન 1 છે 1887. તપાસીએ. ચલો, પહેલા એકમના અંકને 5 વડે ગુણીએ તો 7 પંચા થશે 35. માઇનસ કરતા રહીએ. 8 માંથી 5 જાય 3, 5, 1. ફરીથી આને 5 વડે ગુણીએ. 5 તરી 15. અહીંયા આવશે 0 0. તો તમે જોઈ શકો છો કે અહીંયા શું આવ્યું? 0 0 જે 17 વડે ડિવિઝિબલ છે. તો આપણી સંખ્યા 1887 પણ 17 વડે ડિવિઝિબલ થશે. તો ઓપ્શન 1 આપણો સાચો જવાબ છે. ચલો, આપણે ઓપ્શન બી પણ ચેક કરીએ. ઓપ્શન બી છે 2989. ચલો, 17 ની ચાવી આપણે લગાવીએ. આને 5 વડે ગુણીએ 9 પંચા 45. બાદબાકી કરીએ. 3, 5, 2. 5 વડે ગુણીએ તો 5 તરી 15. અહીંયા આવશે 10. તમે અહીંયા જોઈ શકો છો કે 10 એ 17 વડે વિભાજ્ય નથી. તો આપેલી સંખ્યા પણ 17 વડે વિભાજ્ય નહીં થાય. બરાબર. ઓપ્શન બી ખોટો છે. એ જ રીતે આપણે ઓપ્શન નંબર 3 જોઈએ. 991. ચલો, આને કરીએ. 5 એકા 5. અહીંયા આવશે 94. ચલો, 94 પણ 17 વડે ડિવિઝિબલ નથી. તો આપણો ઓપ્શન સી પણ ખોટું. બરાબર. માટે ઓપ્શન 1 આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 4 છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ પ્રાઇમ નંબર? કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? હવે અવિભાજ્ય સંખ્યા માટે આપણે સૌથી પહેલા યાદ રાખીશું કે કઈ કઈ ચાવી જોવાની. તો આપણે શરૂઆત કરવાની 2 ની ચાવીથી. પ્રાઇમ નંબરની ચાવી જોવાની. 2, 3, 5, 7, 9, 11, 13, 17 વગેરે. બરાબર. આ રીતે ચાવી જોવાની. બીજી વસ્તુ કે હવે ચાવી ક્યાં સુધી જોવાની? જેમ કે આપણને કોઈ સંખ્યા આપી હોય, જેમ કે ચલો આપણે ઓપ્શન પરથી જ લઈ લઈએ. પહેલો ઓપ્શન છે 161. બરાબર. હવે 161 માટે કઈ ચાવી જોવાની? તો આપણે 161 ના નજીકનો કોઈ વર્ગ જો. જેમ કે તમે જોઈ શકો છો કે 10 નો વર્ગ થશે 121, 12 નો વર્ગ થશે 144, 13 નો વર્ગ થશે 179, 169. તો 161 એ 13 ના વર્ગની નજીક છે. તો તમે 161 ની વિભાજ્યતા માટે 13 સુધીની ચાવી જોઈ શકો છો. એના પછીની તમારે 17 ની ચાવી જોવાની જરૂર નથી. કેમ કે જો 161 સંખ્યા એ 13 સુધી કોઈથી પણ ડિવિઝિબલ નહીં થાય તો એ આગળ કોઈનાથી પણ ડિવિઝિબલ થવાની નથી. એ ફાઇનલ છે. તો આપણે 161 ની ચાવી માટે 2, 3, 5, 7, 9, 11 અને 13 આટલી ચાવી આપણે જોવી પડશે. ચલો, સૌ પ્રથમ આપણે 161 માટે 2 ની ચાવી જોઈએ. 2 ની ચાવી શું છે? એકમનો અંક 2 વડે વિભાજ્ય હોવો જોઈએ. 161 માં તો 1 છે, તો એ વિભાજ્ય થાય નહીં. ચલો, 3 ની ચાવી જોઈએ. 3 ની ચાવી શું કહે છે કે 161 ના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. ચલો, 161 ના અંકોનો સરવાળો શું છે? 1 + 6 + 1 એટલે કે 8 છે. તો જો એ 3 વડે વિભાજ્ય નથી તો 161 એ 3 વડે પણ વિભાજ્ય નહીં થાય. પછી 5 વડે જોઈએ તો એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. 5 વડે પણ નહીં થાય. 7 વડે જોઈએ. ચલો, 7 ની ચાવી માટે આપણે શું કરવું પડશે? તો એકમના અંકને 2 વડે ગુણવાનું અને બાદ કરતું રહેવાનું. ચલો, 1, 2, 2, 16 - 2 એટલે 14. તો 14 એ 7 વડે વિભાજ્ય છે. તો એનો મિનિંગ એ થયો કે 161 પણ 7 વડે વિભાજ્ય થશે. અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે અવિભાજ્ય સંખ્યા શોધવાનો. તો 161 તો 7 વડે ડિવિઝિબલ છે. તો એ તો વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. બરાબર. એટલે ઓપ્શન એ આપણો જવાબ નહીં થાય. ચલો, પછી 221 માટે આપણે જોઈએ. 221 જે છે તો કઈ સંખ્યાના વર્ગની નજીક છે? તો તમે જોઈ શકો છો કે 14 નો વર્ગ 196, 15 નો વર્ગ 225. તો એ 15 ની નજીક છે. તો તમે 15 થી નીચેની પ્રાઇમ નંબર સંખ્યાઓ વડે આને ડિવિઝિબલ કરી અને ચેક કરી શકો છો. જેમ કે સૌથી પહેલા આપણે 2 ની ચાવી લઈએ તો એકમનો અંક 2, 4, 6 હોવો જોઈએ. નથી. 3 ની ચાવી લઈએ તો આનો સરવાળો કરીએ. 2 + 2 + 1 એટલે 5 થશે.
તો 3 ની ચાવી પણ ખોટી પડે છે. 5 ની ચાવી લઈએ તો એકમ નંગ 0 અથવા 5 હોવો જોઈએ, એ પણ નથી, તો 5 ની ચાવી પણ ખોટી. 7 ની ચાવી તપાસીએ. ચલો 7 ની ચાવી માટે આપણે શું કરશું? 2 2 1, તો અહીંયા થશે 1 2 2 22 ઓછા 2 એટલે 20. 20 એ 7 વડે વિભાજ્ય નથી, તો 221 પણ 7 વડે વિભાજ્ય નહીં થાય. ચલો 9 ની ચાવી જોઈએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મિત્રો 3 ની ચાવી કામ નથી કરતી, તો 9 ની પણ નહીં કરે, એટલે 9 ની જોવાનો કોઈ અર્થ રહેતો નથી. ચલો પછી 11 ની ચાવી જોઈએ. 11 ની ચાવી શું કે છે? ઓલ્ટરનેટ સમ, બરાબર. તો 2 વત્તા 1 એટલે 3 થશે, 3 ઓછા 2 બરાબર 1. તો 1 એ 11 વડે ડિવિઝિબલ નથી, તો 11 ની ચાવી પણ અહીંયા ખોટી પડે છે. ચલો પછી લાસ્ટમાં વધી 13 ની ચાવી. ચલો 13 ની ચાવી આપણે કઈ રીતે જોઈશું? તો જો સમજો કે એકાધિકા મેથડથી કરીએ તો 13 તરી થશે 39. 39 પ્લસ 1 કરીએ એટલે આવશે 40. આનો મીનિંગ શું થાય? કે 4 વડે ગુણવાનું અને એડ કરતું રહેવાનું. ચલો 221 સંખ્યા છે, એને આપણે 4 વડે ગુણીએ તો 4 એકા 4 થશે, એડ કરીએ તો 22 વત્તા 4 એટલે 26. તો અહીંયા તમે જોઈ શકો છો કે 26 એ 13 વડે વિભાજ્ય છે. 13 દુ 26, તો 221 પણ 13 વડે વિભાજ્ય થશે. તો ઓપ્શન બી જે છે એ પણ કેવી સંખ્યા છે? તો વિભાજ્ય સંખ્યા છે. ચલો આપણે આટલા સુધી સમજ્યા છીએ, તો ઓપ્શન બી પણ ખોટો જવાબ છે. ઓપ્શન 3 નંબર જોઈએ, 437. ચલો 437 પણ આપણે આ રીતે ચેક કરતા રહીએ. ચલો જેમ કે 2 ની ચાવી જોઈએ. એકમનો અંક એકી સંખ્યા હોવો જોઈએ, નથી, 2 ની ચાવી ખોટી. 3 ની ચાવી જોઈએ. અંકોનો સરવાળો કરીએ, 4 વત્તા 3 વત્તા 7 એટલે 14. 3 ની ચાવી પણ ખોટી. તમે જોઈ શકો છો 5 ની ચાવી પણ ખોટી. 7 ની ચાવી એકવાર તપાસીએ. તમે 7 ની ચાવી માટે એકમ અંકને 2 વડે ગુણી બાદ કરતા રહીએ, એ પણ કરી શકો. 437 ભાગ્યા 7 કરી અને જે શૂન્ય આવે છે નહીં, એ પણ તમે જોઈ શકો છો. આપણે અહીંયા બધી પોસિબિલિટી જોઈએ છીએ કે આન્સર કઈ રીતે આપણને મળી શકે છે. બેસ્ટ આપણે બેઝિકથી સમજીએ છીએ કે તમને કોઈ પણ પ્રશ્નમાં મિસ્ટેક ન આવે. અધરવાઇઝ આ ક્વેશ્ચન અમુક જ ટાઈમનો છે, વધારમાં તમે 1 મિનિટમાં તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. પરંતુ અહીંયા આપણે આરામથી જ સોલ્વ કરીશું બધી પોસિબિલિટી સાથે. ચલો 7 ને આપણે જોઈએ તો 7 દુ 14 થશે, બાદ બાકી કરીએ તો 9 અને 2 29. ચલો 29 એ 7 વડે ડિવિઝિબલ નથી, તો આ પણ સંખ્યા 7 વડે ડિવિઝિબલ નહીં થાય. ચલો 7 પછી 9 તો જોવાનો અર્થ નથી. 11 જોઈએ. ચલો 11 ની ચાવી માટે આપણે શું કરશું? ઓલ્ટરનેટ સમ. તો 7 ને 4, 11 માઇનસ 3 બરાબર થશે 8. તો 8 એ 11 વડે ડિવિઝિબલ નથી, તો 437 પણ 11 વડે ડિવિઝિબલ નહીં થાય. ચલો 11 પછી 13 ની ચાવી જોઈએ. 13 ની ચાવી શું છે? 13 તરી 39. 39 એટલે ગુણ્યા 4 કરવાનું અને એડ કરતું રહેવાનું. ચલો 7 ચોકો 28, 8 3 11 અને 7. ચલો 13 6 78 થાય છે. 71 એ 13 વડે ડિવિઝિબલ નથી, તો 13 ની ચાવી પણ અહીંયા ખોટી પડે છે. ચલો એ જ રીતે આપણે હવે કરશું 17 ની ચાવી. 17 તરી થાય છે 51. 51 ઓછા 1 એટલે 50, તો 5 વડે ગુણો અને બાદ કરતા તો 7 પંચા 35 થાય છે. ચલો બાદ બાકી કરશું એટલે આવશે 8. તો અહીંયા 17 મળતા નથી, એનું મીનિંગ કે 17 વડે પણ વિભાજ્ય નથી. 17 પછી આવે છે 19. તો હવે આપણે 19 ની ચાવી જોઈએ. ચલો 437 છે, 19 છે, તો 19 માટે તમે જોઈ શકો છો કે +1 કરશું એટલે આવશે 20 એકાધિકા મેથડથી. આનું મીનિંગ કે 2 વડે ગુણવાનું અને પ્લસ કરતું રહેવાનું. ચલો 7 દુ 14, 4 ને 3 7 અને 5. અહીંયા તમે જોઈ શકો છો કે 19 તરી 57. એનો મતલબ કે 437 પણ આપણો જવાબ નથી, કેમ કે એ 19 વડે ડિવિઝિબલ છે. તો આપણી પાસે ઓપ્શન વધ્યો ડી, જે અવિભાજ્ય સંખ્યા છે. તમે 2 3 5 7 9 11 13 17 19 વગેરે વડે 373 ને ચાવી તપાસી શકો છો, તમને એ અવિભાજ્ય સંખ્યા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ક્વેશ્ચન નંબર 5. If the 8-digit number 1A765B12 is to be divisible by 72, the least value of 2A plus 3B is.
જો 8 અંકની સંખ્યા એ 72 વડે વિભાજ્ય હોય તો 2a + 3b ની ઓછામાં ઓછી કિંમત શોધો. ચાલો આ ક્વેશ્ચનને જોઈએ. આપણને 8 અંકની સંખ્યા આપેલી છે જે 72 વડે વિભાજ્ય છે. અહીંયા આપણે સમજી શકો છો કે આ સંખ્યા જો 72 વડે વિભાજ્ય હોય તો આના ભાગ છે 8 × 9 = 72. તો આ સંખ્યા 8 અને 9 વડે વિભાજ્ય હોવી જોઈએ. આપણે સૌથી પહેલા 8 ની ચાવી જોઈએ. તો 8 ની ચાવી શું કહે છે કે છેલ્લા 3 અંક 8 વડે વિભાજિત હોવા જોઈએ. છેલ્લા 3 અંક એટલે કે B12. તો આ B12 જે છે એ 8 વડે વિભાજ્ય હોવું જોઈએ. ચલો B ની વેલ્યુ તમે શું મૂકશો તો એ 8 વડે વિભાજ્ય થશે. અહીંયા તમે સમજી શકો છો કે જો B એ બેકી સંખ્યા હોય તો પાછળના 2 અંક જોવાના. હવે અહીંયા પાછળના 2 અંક છે 12 જે 8 વડે વિભાજ્ય નથી. તો એનો મીનિંગ એ થયો કે B એ બેકી સંખ્યા હોઈ શકે નહીં. અને જો B એ એકી સંખ્યા હોય તો પાછળના 2 અંકની અંદર 4 ઉમેરવાના અને એ 8 વડે વિભાજિત થવું જોઈએ. જેમ કે 12 માં તમે 4 ઉમેરો તો એ થશે 16. તો 16 એ 8 વડે વિભાજ્ય છે. તો એનો મીનિંગ થયો કે B એ શું હોઈ શકે તો B બરાબર 1, 3, 5, 7 અને 9 હોઈ શકે. આઈડિયા આવે મિત્રો કે B બરાબર એકી સંખ્યા હોવી જોઈએ જેથી તમે એને 8 વડે ડિવિઝિબલ કરી શકો છો. તો આપણને શું સંખ્યા મળશે છેલ્લા 3 અંકડા 112, 312, 512, 712 અને 912. હવે તમે પ્રશ્નમાં જુઓ તો અહીંયા લખ્યું છે 2a + 3b ની ઓછામાં ઓછી કિંમત આપણે શોધવાની છે. ઓછામાં ઓછી કિંમત જો શોધવી હોય તો B બરાબર આપણે શું લઈ શકાય. જો B બરાબર તમે 1 લેશો તો જ આપણને ઓછામાં ઓછી કિંમત મળશે. કેમ કે જો B બરાબર 3 લેશો, 5 લેશો, 7 લેશો, 9 લેશો તો 2a + 3b ની કિંમત વધી જશે. તો અહીંયા આપણે 3, 5, 7 અને 9 ને નીકાળી દઈએ છીએ. માત્ર B બરાબર શું લેશું 1 લેશું. ચલો B ની કિંમત આપણને મળી ગઈ છે. હવે આપણી આખી સંખ્યા શું છે 18765. B ની વેલ્યુ છે 112. હવે 8 ની ચાવી આપણે જોઈ લીધી. બાકી રહી 9 ની ચાવી. ચલો 9 ની ચાવી માટે શું કરવાનું છે તો સંખ્યાના અંકોનો સરવાળો. તમે એ પણ કરી શકો છો કે સરવાળો કરતા જ્યાં 9 થાય એ તમે કેન્સલ કરી શકો છો. જેમ કે અહીંયા આગળ 7 + 2 એટલે 9 તો આ કેન્સલ થઈ ગયું. પછી 6, 7, 8 અને 9 તો આ પણ કેન્સલ થઈ ગયું. વધ્યું શું a + 5. તો a + 5 નો સરવાળો શું થવો જોઈએ 9 થવો જોઈએ. તો a બરાબર શું થશે 4 આવશે. તો આપણને a પણ મળી ગયું અને b પણ મળી ગયું. આપણને શોધવાનું કયું હતું 2a + 3b. ચલો 2 × a એટલે 4 + 3 × b એટલે 1. 4 દુ 8, 8 + 3 એટલે 11. તો ઓપ્શન નંબર ડી આપણો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 6 છે which number is completely divisible by 11. કઈ સંખ્યા 11 વડે પૂર્ણ વિભાજ્ય છે. આ પ્રશ્ન હમણાં જ લેવાનારી PSI ની પ્રિલિમ પરીક્ષામાં આવી ગયો છે. ચલો આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ. હવે કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તો 11 વડે વિભાજ્યતા માટે આપણને ખ્યાલ છે કે આપણે ઓલ્ટરનેટિવ બાદબાકી કરીએ છીએ. તમે આપણા વિડિયો લેક્ચર 2 માં જોયું છે કે 1001 ની ચાવી 3, 7 અને 11 માટે પણ લાગુ પડે છે. તો આપણે એ રીતે પણ યુઝ કરી અને જવાબ લાવી શકીએ છીએ અને આપણે 11 ની ઓનલી મેથડથી પણ જવાબ લાવી શકીએ છીએ. ચલો આપણે સૌપ્રથમ ટ્રાય કરીએ ઓપ્શન એ માટે. ચલો ઓપ્શન એ છે આપણો 10, 634. આપણે આનો ઓલ્ટરનેટ સરવાળો કરીએ 6 × 4 = 10 ને 11. ઉપર સરવાળો થાય છે 3. 11 માંથી 3 જશે તો શું વધશે 8. આ તો 11 વડે ડિવિઝિબલ નથી. ઓપ્શન એ આપણો ખોટો છે. બરાબર. ચલો એ જ રીતે આપણે ઓપ્શન બી જોઈએ. ઓપ્શન બી છે 10,638.
ચલો અહીંયા થાય છે 8 ને 6 14 ને 1 15 ઉપર થાય છે 3 15 ઓછા 3 એટલે 12 તો આ પણ 11 વડે ડિવિઝિબલ નથી. નેક્સ્ટ ઓપ્શન જોઈએ 10,637 તો અહીંયા થાય છે 7 દૂ 14 ઉપર થાય છે 0 વત્તા 3 એટલે 3 તો 14 માઇનસ 3 એટલે 11. તો આ સંખ્યા છે ઓપ્શન સી 10,637 એ 11 વડે ડિવિઝિબલ છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન 7 છે if one number n equals to 83P796161Q and n is the factor of 11 where 0 less than P less than Q, then find the remainder when n is divided by P plus Q. जो एक संख्या n बराबर 83P796161Q છે અને n એ 11 નો એક અવયવ છે જ્યાં 0 લેસ ધેન P લેસ ધેન Q, તો P પ્લસ Q ને n વડે ભાગતા શેષ કેટલી મળે. હવે અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે બરાબર. ચલો અહીંયા આપણે લખી દઈએ આપણી સંખ્યા શું છે 83P796161 અને Q. આપણી પાસે આ સંખ્યા આપેલી છે અને આપણને કહ્યું છે કે n એ 11 નો એક અવયવ છે. આપણી આ સંખ્યા છે n બરાબર અને n એ 11 નો અવયવ છે મતલબ કે આ જે સંખ્યા છે એ 11 વડે વિભાજ્ય છે. તો આપણે શું કરીએ 11 ની ચાવી લગાવીએ. તો 11 ની ચાવી માટે તમે જોઈ શકો છો કે Q વત્તા 6 વત્તા 6 વત્તા 7 વત્તા 3. એ જ રીતે ઉપર જોઈએ તો 1 વત્તા 1 વત્તા 9 વત્તા P વત્તા 8. અહીંયા તમે જોઈ શકો છો તો શું આવે છે નીચે Q વત્તા 6 12 19 22 અને ઉપર શું આવે છે તો P વત્તા 8 18 19 બરાબર. જ્યારે તમે ઉપર અને નીચેનો તફાવત લો છો ત્યારે શું મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે Q વત્તા 22 ઓછા P વત્તા 19 બરાબર. તો અહીંયા મળે છે Q ઓછા P વત્તા 3. તો આની વેલ્યુ શું હોઈ શકે 11 વડે વિભાજિત થવા માટે 0 અથવા તો 11 હોઈ શકે. તો અહીંયા આવશે હવે તમે જ્યારે 3 ને પેલી બાજુમાં લઈ આવશો તો Q માઇનસ P બરાબર 0 માઇનસ 3 11 માંથી 3 જાય તો 8. તો Q માઇનસ P ની વેલ્યુ માઇનસ 3 અથવા તો 8 હોઈ શકે. આને તમે બે રીતે લખી શકો છો કે P માઇનસ Q બરાબર 3 થશે અને Q માઇનસ P બરાબર 8 થશે. તો અહીંયા આપણને બે સમીકરણ મળે છે. હવે અહીંયા આપણે ધ્યાન રાખવા જેવું છે આપણને ક્વેશ્ચનમાં કહ્યું છે 0 લેસ ધેન P લેસ ધેન Q. આનો મીનિંગ કે P અને Q ની વેલ્યુ જે છે એ 0 થી મોટી છે અને P એ Q કરતા નાનો છે. તો અહીંયા મોટું કોણ છે Q. હવે આપણી પાસે જે બે સમીકરણ મળ્યા તો અહીંયા તમે જોઈ શકો છો કે P માઇનસ Q બરાબર 3 છે. તો અહીંયા તો P મોટો છે જ્યારે આપણને પ્રશ્નમાં કહ્યું છે કે Q મોટો છે. તો આ જે સમીકરણ રહ્યું એ શું થઈ ગયું ખોટું. આ આપણે જોવાનું નથી. તો આપણી પાસે શું વધ્યું Q માઇનસ P બરાબર 8. ચલો આપણે લખી દઈએ અહીંયા આગળ સમીકરણને Q માઇનસ P બરાબર 8. હવે તમે Q ની વેલ્યુ શું મૂકશો માઇનસ P ની વેલ્યુ શું મૂકશો કે બરાબર 8 આવે. હવે જો તમે Q બરાબર 10 તો નહીં મૂકી શકો કેમ કે સિંગલ ડિજિટ જોઈશે. જ્યારે તમે Q બરાબર 9 મૂકશો 9 માઇનસ 1 કરશો ત્યારે તમારી વેલ્યુ 8 આવશે. એના સિવાય તમે Q ની કોઈ પણ વેલ્યુ માટે 8 જવાબ નહીં લાવી શકો. તો અહીંયા તમે ફિક્સ થઈ ગયું કે Q બરાબર થશે 9 જ્યારે P બરાબર થશે 1. હવે આપણને શું કહ્યું છે પ્રશ્નમાં કે આપેલ સંખ્યાને P પ્લસ Q ને n વડે ભાગતા શેષ કેટલી વધે. હવે P પ્લસ Q તો અહીંયા આગળ P પ્લસ Q કેટલા થશે P પ્લસ Q બરાબર 9 વત્તા 1 બરાબર 10 થશે બરાબર. હવે આપેલી સંખ્યા શું છે તો આપેલી સંખ્યા હતી 83P. P તો આપણે શોધી લીધા ને. ચલો P એટલે કેટલા છે 9 છે તો લખી દઈએ 9 79616 1 Q એટલે 1. હવે આ જે સંખ્યા છે
આને તમે જ્યારે 10 વડે ભાગો છો તો શેષ શું મળશે? વેટ મિત્રો, અહીંયા મિસ્ટેક થાય છે. અહીંયા આપણી પાસે p ની વેલ્યુ 1 છે જ્યારે q ની વેલ્યુ 9 છે. p ની વેલ્યુ 1 છે વત્તા q ની વેલ્યુ 9 છે. એ જ રીતે આપણે ઉપર પણ સુધારી લઈએ. અહીંયા આગળ p ની વેલ્યુ 1 છે અને q ની વેલ્યુ 9 છે. બરાબર. હવે આ સંખ્યાને જ્યારે આપણે 10 વડે ભાગીશું, 10 ની ચાવીમાં શું છે કે એકમનો અંક જે છે એ 0 હોવો જોઈએ. અહીંયા આગળ એકમનો અંક શું છે? 9 છે. તો આપણે શેષ શું આવશે? 9 આવશે. તો અહીંયા આગળ 9 એ આપણો જવાબ થશે. ચલો, એક આ સારો ક્વેશ્ચન કહી શકાય. નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 8 છે. x, y and z are three positive odd integers such that y minus x is equal to 2, z minus y is equal to 2, then x plus z is not divisible by. પ્રશ્ન આપણને પૂછ્યો છે કે x, y અને z એ ત્રણ ધન વિષમ સંખ્યાઓ છે. બરાબર. વિષમ એટલે કે એકી સંખ્યાઓ છે કે જેથી આપણને બે સમીકરણ આપ્યા છે. y minus x બરાબર 2, z minus y બરાબર 2 થાય. તો x plus z એ કઈ સંખ્યાથી વિભાજ્ય નથી. હવે આપણને શોધવાનું છે કે x plus z એ કઈ સંખ્યાથી વિભાજ્ય નથી. તો આપણે એક કામ કરીએ. y minus x બરાબર 2 છે તો એના પરથી આપણે x ની કિંમત શોધી લઈએ. તો x બરાબર શું થશે? y minus 2 થશે. એ જ રીતે z minus y બરાબર 2 છે તો એના પરથી આપણે z ની કિંમત શોધી લઈએ. તો z બરાબર શું થશે? y plus 2 થશે. બરાબર. હવે આપણને પૂછ્યું છે x plus z ની ડિવિઝિબિલિટી. તો અહીંયા આગળ x plus z શું થશે? તો 2y થશે. 2 તો કેન્સલ થશે. બરાબર. બીજી વસ્તુ કે અહીંયા આગળ જે x, y અને z છે એ ત્રણ વિષમ સંખ્યાઓ છે. વિષમ એટલે કે એકી સંખ્યા. તો તમે y ને આ ફોર્મમાં લખી શકો છો. y બરાબર 2k plus 1. અહીંયા આગળ તમે k ની કોઈ પણ વેલ્યુ મૂકશો તો y બરાબર શું આવશે? એકી સંખ્યા. તો 2 into 2k plus 1 એટલે કે 4k plus 2 તમે લખી શકો છો. તો x plus z બરાબર શું થયું? 4k plus 2. હવે અહીંયા તમે k ની કોઈ પણ વેલ્યુ મૂકો. જેમ કે k બરાબર 0 મૂકશો તો જવાબ શું આવશે? 2. k બરાબર 1 મૂકશો તો જવાબ શું આવશે? 6. બરાબર. તો કોઈ પણ સંખ્યા k તમે મૂકશો તો તમને અહીંયા આગળ રિમાઇન્ડર શું મળશે? 2. જેમ કે x plus z ને તમે 4 વડે ભાગશો. બરાબર. જેમ કે આ સંખ્યાને તમે 4 વડે ભાગો છો. બરાબર. તો 4 વડે ભાગવાથી અહીંયા આગળ 4k 4 આ તો કેન્સલ થઈ જશે, પણ અહીંયા આગળ રિમાઇન્ડર શું વધશે? 2 વધશે. તો આનો મિનિંગ એ થયો કે x plus z ને તમે 4 વડે ભાગશો તો હંમેશા રિમાઇન્ડર શું મળશે? 2 મળશે. તો x plus z એ 4 વડે ડિવિઝિબલ નથી એવું કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 9 છે. હાઉ મેની પેર્સ AB are possible in the number 479865AB if the number is divisible by 9 and it is given that the last digit of the number is odd. જો આપેલ સંખ્યાને 9 વડે ભાગી શકાય અને તે સંખ્યાનો છેલ્લો અંક વિષમ હોય તો તેમાં કેટલી જોડ AB ની શક્ય છે? હવે આપણને એક સંખ્યા આપી છે જે 9 વડે વિભાજ્ય છે એવું કહ્યું છે. 9 વડે વિભાજ્ય હોય સંખ્યા આપણી છે 4798658AB. હવે આ સંખ્યા 9 વડે વિભાજ્ય છે તો 9 માટે આપણે કાપી દઈએ. ચલો, આ 9 છે. પછી જોઈએ તો આ 5 અને 4 9 છે. પછી જોઈએ તો 8 અને અહીંયાથી 1 લઈએ 7 અને 6. બરાબર. તો 6 + 7 + 8 એટલે કેટલા થશે? 21 + a + b. આ સંખ્યા 9 વડે ડિવિઝિબલ થવી જોઈએ. તો અહીંયા તમે 21 માંથી 9 ડિવિઝિબલ કરશો તો 9 તરી 18, 9 દુ 18. તો અહીંયા વચ્ચે 3 + a + b. બરાબર. તો આ સંખ્યા 9 વડે ડિવિઝિબલ હોય તો a + b શું હોઈ શકે? બરાબર. તો a + b શું હોઈ શકે? 6 હોઈ શકે, 15 હોઈ શકે, 24 હોઈ શકે. આ વસ્તુ તમે સમજી શકો છો. જો a + b બરાબર
6, 15 અને 24. 6 વત્તા 3 કરશું એટલે 9, તો 9 વડે ડિવિઝિબલ. 15 વત્તા 3 કરશું એટલે 18, તો 9 વડે ડિવિઝિબલ. 24 વત્તા 3 કરશું એટલે 27, એ પણ 9 વડે ડિવિઝિબલ. તો એ વત્તા બી ની કિંમત 6, 15 અને 24 હોય શકે. હવે પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે સંખ્યાનો છેલ્લો અંક શું છે? વિષમ છે. હવે સંખ્યાનો છેલ્લો અંક એટલે શું? તો બી. આ બી કેવી સંખ્યા છે? વિષમ સંખ્યા. વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યા. ચલો, બી આપણને એકી સંખ્યા આપેલી છે, એ વિશે આપણને કશું કહ્યું નથી, તો આપણે પોસિબિલિટી મૂકતા રહીએ. ચલો, બી ને તમે 1 મૂકી શકો છો. બી એ એકી સંખ્યા છે, બરાબર. જો બી 1 હોય તો એ શું થઈ શકે? કેમ કે એ વત્તા બી નો સરવાળો 6 છે, તો અહીંયા 5 આવી શકે. 5 વત્તા 1 હોય તો 6 થાય. એક પોસિબિલિટી મળે. આ રીતે આપણે બધી પોસિબિલિટી જોઈશું. ચલો, બી બરાબર આપણે 3 મૂકશું તો એ બરાબર શું થશે? 3 વત્તા 3 એટલે 6. 1, 3 પછી 5 મૂકીએ તો 5 વત્તા 1 એટલે છે, બરાબર. એ જ રીતે આપણે 7 મૂકશું તો 7 વત્તા 6 તો નહીં આવે. 6 પછી આપણે જોઈએ 15 માટે, તો 7 વત્તા કેટલા કરશું એટલે 15 આવશે, તો 7 વત્તા 8 કરશું એટલે 15 આવશે, બરાબર. એ જ રીતે આપણે અહીંયા 9 મૂકશું તો 9 વત્તા કેટલા કરશું એટલે 15 આવશે, તો 9 વત્તા 6 કરશું એટલે 15 આવશે. આના સિવાય તમને કોઈ પણ પોસિબિલિટી મળશે નહીં. તો ટોટલ કેટલી પોસિબિલિટી થઈ તમે જોઈ શકો છો. અહીંયા આગળ 1, 2, 3, 4 અને 5. તો એ અને બી માટે આપણને ટોટલ 5 પોસિબિલિટી મળે છે. તો આપણો જવાબ થશે ઓપ્શન નંબર એ 5. ક્વેશ્ચન નંબર 10 છે. A 4-digit number ABBA is divisible by 4 and A less than B. How many such numbers are there? 4 અંકની સંખ્યા આપેલી છે ABBA ના ફોર્મમાં. એ 4 વડે વિભાજ્ય છે, તો અને A less than B આપ્યું છે, તો આવી કેટલી સંખ્યાઓ મળે એ આપણને શોધવાનું કહ્યું છે. હવે અહીંયા આપણે જોઈએ સંખ્યા આપી છે ABBA. હવે આ સંખ્યા કેટલા વડે વિભાજ્ય છે? તો 4 વડે. 4 ની ચાવી આપણને ખબર છે કે લાસ્ટ બે સંખ્યાઓ 4 વડે ડિવિઝિબલ થવી જોઈએ. લાસ્ટ બે સંખ્યા એટલે કે BA, આ જે છે એ 4 વડે વિભાજ્ય હોવું જોઈએ. પ્રશ્નમાં આપણને બીજું કહ્યું છે A less than B. B અહીંયા મોટો છે, તો એવી કેટલી સંખ્યાઓ છે કે જેની અંદર B મોટો થવો જોઈએ, એ નાનો થવો જોઈએ અને એ 4 નો મલ્ટીપલ હોવો જોઈએ. જેમ કે તમે 4 નો મલ્ટીપલ જોવો તો 4 એકા 4 એટલે કે 0, 4 આપણે લખીએ સાથે સાથે. જેમ કે અહીંયા શું થશે? 0, 4. પહેલી સંખ્યા મળશે 0, 4, પછી 4 દુ 8, 4 તારી 12, બીજું 16, 4 પંચા 20. જેમ કે આટલી સંખ્યાઓ તમે જોઈ, બરાબર. તો આની અંદર તમે જોઈ શકો છો કે જેમ કે 0, 4 જે છે એ 4 વડે ડિવિઝિબલ તો છે, પરંતુ અહીંયા આગળ આ 0 છે એ 4 થી નાનો છે. અહીંયા 0 એ શું હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. તો આ પોસિબિલિટી ખોટી. એ જ રીતે તમે આમાં જુઓ, ખોટી, ખોટી, ખોટી. અહીંયા 20 જે છે તો અહીંયા 2 એ શું છે? મોટો છે. તો BA ની કિંમત 20 હોય શકે, પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે B બરાબર 2 મળે છે અને A બરાબર શું મળે છે? તો 0 મળે છે. હવે આપણી જે સંખ્યા છે એ શું છે? તો AB BA છે. અહીંયા જ્યારે તમે વેલ્યુ મૂકશો તો 0, 2, 2, 0, એટલે આ સંખ્યા થઈ જશે 220. તો આ તો 3 અંકની સંખ્યા થઈ ગઈ. આપણી પાસે ક્વેશ્ચનમાં તો 4 અંકની સંખ્યા છે. તો આપણે અહીંયા સમજી શકો છો કે અહીંયા આગળ 0 વાળો ઓપ્શન પણ આપણો પોસિબિલિટી ખોટી બને છે. હવે તો એવી કઈ કઈ સંખ્યાઓ થશે જે આપણા આના અંદર સમાવેશ થશે? તો આપણે હવે જોઈએ આગળ. જેમ કે 20 જોઈ, 4 પંચા 20, પછી 4 છંગ 24, તો એ પણ નહીં આવે. એકમ નો દશક નો મોટો હોવો જોઈએ, બરાબર. એ તો 4, 4 એડ કરતા રહીએ તો 28, 32. અહીંયા તમે જોઈ શકો છો 3 મોટા છે, બરાબર. સૌથી પહેલા આપણે શું કરીએ? 2 અંકની સંખ્યાઓ જે 4 થી ગુણાકાર થતો હોય એ આપણે લખી દઈએ. ચલો, હું ફરીથી એકવાર લખું છું જેથી સરળતા રહી જોવામાં. ચલો, સૌથી પહેલા 4, 8, 12,
16, 20, 24, 28, 32, 36, 40, 44, 48, 52, 56, 60, 64, 68, 72, 76, 80, 84, 88, 92, 96. પછી આવે છે 100. 100 એ 3 અંકની છે એટલે આ નથી લેવાની. ચલો હવે આ સંખ્યાઓમાં એવી કેટલી સંખ્યાઓ છે જેની અંદર દશાંકનો અંક કેવો હોવો જોઈએ? તો મોટો હોવો જોઈએ. તો આપણે જોઈએ સૌથી પહેલા એક સંખ્યા છે, અહીંયા આગળ જુઓ છો 32. એ જ રીતે જો અહીંયા આગળ જે સંખ્યાઓ છે એમાં દશકનો અંક તો મોટો છે પણ એકમનો અંક 0 છે એટલે 3 અંકની સંખ્યા થશે, એ પણ જોવાની નથી. 44 માં તમે જુઓ તો 44 માં તો 4 4 એ બરાબર છે, એ પણ નથી, ચલો 52 આવશે. એ જ રીતે તમે જોઈ શકો છો 72 આવે છે, 76 આવે છે, 92, 96, બરાબર. અહીંયા આગળ તમને 32, 52, 72, 76, 96 એટલે કે ટોટલ કેટલી સંખ્યાઓ મળે છે? 6 સંખ્યાઓ મળે છે, બરાબર. હજુ કોઈ સંખ્યા બાકી રહે છે? તો હા, અહીંયા તમે જોઈ શકો છો 64, અહીંયા છે 84, બરાબર. ઓકે, તો ટોટલ તમને અહીંયા આગળ 8 સંખ્યાઓ એવી મળે છે કે જ્યાં બી મોટો છે અને એ નાનો છે. તો 32, 52, 64, 84, 72, 76, 92 અને 96 આ વેલ્યુ માટે તમે ABBA નામની 4 અંકની સંખ્યાને 4 વડે વિભાજિત કરી શકો છો. તો અહીંયા તમારો જવાબ થશે ઓપ્શન નંબર 1, 8. પ્રશ્ન નંબર 11 જોઈએ. If number 5A83G608 completely divided by 792, then find the value of 2A plus 3G. જો સંખ્યા ને 792 વડે સંપૂર્ણપણે ભાગવામાં આવે તો 2A plus 3G ની કિંમત શોધો. હવે આ ક્વેશ્ચનમાં તમે જુઓ તો 792 છે ને, તો એને તમે શું લખી શકો? 8 9 72 ગુણ્યા 11, બરાબર. તો 792 બરાબર 8 ગુણ્યા 9 ગુણ્યા 11 લખી શકાય. હવે આપણી સંખ્યા છે 5A83G608. 8ની ચાવી માટે લાસ્ટ 3 અંક જોવાના હોય છે. તો અહીંયા તો ઓલરેડી લાસ્ટ 3 અંક આપેલા જ છે, તો 8ની ચાવી જોવાનો મતલબ રહેતો નથી. 9ની ચાવી જોઈએ. 9ની ચાવી માટે અહીંયા 6 વત્તા 3 એટલે 9, પછી 5 વત્તા 8 એટલે 13, 13 અને 8 21. તો 21 વત્તા A વત્તા G. તો અહીંયા થશે A વત્તા G વત્તા 3. તો A વત્તા G શું હોઈ શકે? ટોટલ સરવાળો 9 થવો જોઈએ, તો 6 હોઈ શકે અથવા તો 15 હોઈ શકે. બીજું જોઈએ 11ની ચાવી માટે. ચલો 11ની ચાવી માટે આપણે કરીશું ઓલ્ટરનેટ બાદબાકી. 5A83G608, તો 8 ને 6 14, 14 ને 3 17 વત્તા A ઓછા G વત્તા 8 વત્તા 13. અહીંયા છે G ઓછા 13. A ઓછા G વત્તા 4 બરાબર શું હોવું જોઈએ? 0 અથવા 11. તો અહીંયા થશે G ઓછા A બરાબર 4 અથવા તો A ઓછા G બરાબર 7. તો અહીંયા આગળ A પ્લસ G બરાબર 6 અને 15 છે, જ્યારે G માઇનસ E બરાબર 4 અને A માઇનસ G બરાબર 7 છે. હવે આપણે આ બે સમીકરણની જેમ તો જોઈએ. A પ્લસ G બરાબર 6 અને G માઇનસ A બરાબર 4. તો આ બે સમીકરણ આપણે સોલ્વ કરીએ તો અહીંયા થશે 2G બરાબર 10. G ની વેલ્યુ આવે છે 5, જ્યારે A ની વેલ્યુ થશે 1, બરાબર. તો
તો એ અને જી માટે આપણે અહીંયા શોધવાનું કહે છે 2a પ્લસ 3g. એની કિંમત મૂકીએ 1, જીની કિંમત મૂકીએ 5, તો 2 કા 2, 5 કરી 15, તો 15 ને 2 થાય છે 17. તો આપણો જવાબ થાય છે ઓપ્શન નંબર બી. બાકીની પોસિબિલિટી તમે તપાસી શકો છો, જેનાથી તમને આન્સર મળે નહીં. તો અહીંયા આગળ ફાઇનલી ઓપ્શન આન્સર છે 17. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 12 છે, હાઉ મેની 5 digit numbers can be formed using the digit 2, 3, 8, 7, 5 exactly once such that the number is divisible by 125. હવે આપણને આ પ્રશ્નમાં કહ્યું છે કે આપણે 2, 3, 8, 7 અને 5 આ અંકોનો ઉપયોગ કરીને 5 અંકની સંખ્યાઓ બનાવવાની છે. તો કેટલી એવી સંખ્યાઓ બનશે જે 125 વડે ડિવિઝિબલ થશે? હવે આપણે જ્યારે 125 નો ડિવિઝિબિલિટી રૂલ જોયો હતો, જ્યારે 5 નો રૂલ શું છે, તો છેલ્લો અંક જોવાનો જે 5 વડે વિભાજિત હોવો જોઈએ. એ જ રીતે 5 નો વર્ગ એટલે કે 25 નો રૂલ શું છે, તો છેલ્લા 2 અંક જોવાના. એ જ રીતે 5 નો ઘન બરાબર 125 નો રૂલ શું છે, તો કોઈ પણ આ સંખ્યાનો છેલ્લા 3 અંક 125 વડે ડિવિઝિબલ થવા જોઈએ. તો 125 વડે ડિવિઝિબલ હોય એવી કેટલી સંખ્યાઓ મળે? તો જો જેમ કે 125 એકા 125, 125 ટુ 250, 125 ગુણ્યા 3 એટલે 375, 125 ગુણ્યા 4 એટલે 500, 125 ગુણ્યા 5 એટલે 625, 125 ગુણ્યા 7 એટલે 750, 6 એટલે 750, 125 ગુણ્યા 7 કરશું એટલે 875, 125 ગુણ્યા 8 એટલે 1000. અહીંયા 1000 એ 4 અંકની સંખ્યા છે, તો આપણે એને નથી લેવાની. ચલો, હવે આપણને શું કહ્યું છે કે 2, 3, 8, 7 અને 5 આ અંકોનો ઉપયોગ કરવાનો છે. પહેલો ઓપ્શન છે 125, તો 125 માં 1 છે, તો 1 નો તો ઉપયોગ આપણે કરવાનો નથી, તો આ સંખ્યા નહીં આવે. અહીંયા 0 છે, 0 નો ઉપયોગ નથી કરવાનો. 375 તો આપણે ઉપયોગ કરવાનો છે, 0 નો ઉપયોગ નથી કરવાનો. પછી 6 નો ઉપયોગ નથી કરવાનો, 0 નો ઉપયોગ નથી કરવાનો. આપણી પાસે બે સંખ્યાઓ હતી, 375 અને 875. તો કોઈ પણ સંખ્યાના છેલ્લા 3 અંકડા 375 અને 875 હોય તો તમે એ સંખ્યાને 125 વડે ભાગી શકો છો, એવું કહી શકાય. હવે કેટલી સંખ્યાઓ મળશે તો સમજો, આપણી પાસે છે 375, બીજી બાજુ છે 875. ટોટલ 5 અંકની સંખ્યા બનાવવાની છે, બરાબર. હવે 375 આવી ગઈ, તો કયા કયા અંક વધ્યા? 2 અને 8 બાકી રહ્યા, તો અહીંયા તમે 2 અને 8 લખી શકો, બરાબર. એ જ રીતે તમે અહીંયા 8 અને 2 પણ લખી શકો, બરાબર. આ બાજુમાં જોઈએ તો આ બાજુમાં 2 અને 3 ખૂટે છે, તો તમે આને 3 અને 2 પણ લખી શકો. તો આપણી પાસે ટોટલ એવી 4 સંખ્યાઓ મળે છે 5 અંકનો ઉપયોગ કરીને, જેને તમે 125 વડે ડિવાઈડ કરી શકો છો. જવાબ થશે ઓપ્શન નંબર 4. પ્રશ્ન નંબર 13 છે, a 5 digit number XY235 is divisible by 3 where x and y are digits satisfying x plus y less than or equal to 5. What is the number of possible pairs of values of x and y? હવે ક્વેશ્ચન 13 માં તમે જુઓ તો આપણને 5 અંકની સંખ્યા આપેલી છે XY235. હવે આ જે સંખ્યા છે એ 3 વડે ડિવિઝિબલ છે. જો 3 વડે ડિવિઝિબલ હોય તો આપણે એનો નિયમ ચકાસીએ. શું થશે? x વત્તા y વત્તા 5 ને 5 10. તો અહીંયા થશે x વત્તા y વત્તા 1. તો x વત્તા y શું હોવું જોઈએ 3 વડે ડિવિઝિબલ થવા માટે? કાં તો 2 હોવું જોઈએ, કાં તો 5 હોવું જોઈએ, કાં તો 8 હોવું જોઈએ, બરાબર. હવે આપણને ક્વેશ્ચનની અંદર કહ્યું છે કે x પ્લસ y ની વેલ્યુ 5 અથવા 5 થી ઓછી છે. તો એના પરથી તમે નક્કી કરી શકો કે x વત્તા y ની વેલ્યુ શું હોઈ શકે. તો x વત્તા y બરાબર 2 હોય અથવા તો x વત્તા y બરાબર 5 હોય. આપણી પાસે આ બે પોસિબિલિટી છે. હવે આપણે x વત્તા y બરાબર પહેલા 2 લઈએ, બરાબર. અહીંયા હવે જો x ની વેલ્યુ તમે 0 લેશો તો y શું આવશે? 2 આવશે. આ એક પોસિબિલિટી બની, બરાબર. y ની વેલ્યુ જ્યારે તમે 1 લેશો ત્યારે x શું મળશે? તો 1 મળશે. આ બીજી પોસિબિલિટી મળી. y ની વેલ્યુ જ્યારે તમે 2 લેશો ત્યારે x શું મળશે?
0 મળશે, પરંતુ આપણી સંખ્યા શું છે XY 235 એ કેટલા ડિજિટની છે 5 ડિજિટની. જો તમે x બરાબર 0 મૂકો તો એ 4 ડિજિટની થઈ જશે, માટે 0 ટુ પોસિબિલિટી બનતી નથી. બરાબર, તો x વત્તા y બરાબર 2 મૂક્યું એટલે આપણને ટોટલ 2 પોસિબિલિટી મળી. ચલો આ બાજુમાં આપણે x વત્તા y બરાબર 5 લઈએ. ચલો અહીંયા આગળ જ્યારે તમે y બરાબર 0 મૂકશો તો x કેટલો મળશે 5, y બરાબર 1 મૂકશો x મળશે 4, 2 મૂકશો x મળશે 3, 3 મૂકવાથી 2 મળશે, 4 મૂકવાથી 1 મળશે અને 5 મૂકવાથી 0 મળશે. પણ ફરીથી x એ 0 ન લઈ શકાય, એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ પોસિબિલિટી કેટલી બને છે 7. બરાબર, તો આપણો જવાબ થશે ઓપ્શન નંબર બી 7. પ્રશ્ન નંબર 14 છે the 7 digit number 876p37q is divisible by 2 to 5. The value of p and q can be respectively. ચલો અહીંયા પણ આપણને જે સંખ્યા આપી છે 7 અંકની જે 225 વડે વિભાજ્ય છે. 225 એટલે કે 25 ગુણાકારમાં 9. 25 ની ચાવી આપણને ખ્યાલ છે કે છેલ્લા 2 અંક 25 વડે વિભાજિત થવા જોઈએ, તો 7q એ 25 વડે વિભાજ્ય થવા જોઈએ, તો 25 તારી 75 થશે. તો આના ઉપરથી આપણને q ની વેલ્યુ કેટલી મળે છે 5 મળે છે. હવે 9 ની ચાવી આપણે જોઈએ તો 876p37q એટલે કે 5. ચલો 9 ની ચાવી માટે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ 6 અને 3 9 થાય છે. બરાબર, પછી જુઓ તો 8 વત્તા 7 એટલે 15, 15 વત્તા 5 એટલે 20, 20 વત્તા 7 એટલે 27, તો 27 વત્તા 3. તો 9 ની ચાવી માટે 27 તો ઓલરેડી 9 વડે વિભાજિત છે, તો p ની કિંમત શું મળી શકે 0 મળી શકે અથવા તો 9 મળી શકે. આપણને પૂછ્યું છે કે p અને q ની કિંમત અનુક્રમે શું હોય, તો p બરાબર 0 હોય, q બરાબર 5 હોય, અથવા તો p બરાબર 9 હોય, q બરાબર 5 હોય. તો આપણો જવાબ થશે ઓપ્શન નંબર સી અને ડી. અહીંયા આગળ બંને ઓપ્શન સાચા છે. ક્વેશ્ચન 15 છે નરેશને ખબર પડી કે તેનો વાહન નંબર 81 નો ગુણાંક છે, તો તેનો વાહન નંબર શું હોઈ શકે. હવે સિમ્પલ છે કે 81 નો ગુણાંક છે, એનો મતલબ શું કે એનો 81 નો ગુણાંક એટલે 9 9 81, તો 9 નો પણ ગુણાંક થાય. 9 ની ચાવી આપણને ખ્યાલ છે કે અંકોનો સરવાળો 9 વડે વિભાજિત થવો જોઈએ, તો આપણે અંકોનો સરવાળો કરીએ. ચલો ઓપ્શન એના અંકોનો સરવાળો શું થશે 6 4 10, 18 20 અને 21. આના અંકોનો સરવાળો જોઈએ 5 10 16 18 અને 19. ઓપ્શન સી જોઈએ તો 6 3 9 10 ને 17. ઓપ્શન ડી જોઈએ 6 3 9 9 9 18. ચલો તો ઓપ્શન ડી એવો છે જે 9 વડે વિભાજિત થાય છે, તો આપણો જવાબ થશે ઓપ્શન નંબર ડી 1,44,63. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 16. The 7 digit number 78x1y68 is divisible by 88. The value of x plus y is what? આપણને 7 અંકની એક સંખ્યા આપી છે, જેમાં આપણને કહ્યું છે કે x plus y ની સંખ્યા શોધો અને જે 88 વડે ડિવિઝિબલ છે. ચલો 78x1y68. હવે આ જે સંખ્યા છે એ 88 વડે ડિવિઝિબલ છે, એનો મીનિંગ એ થયો કે 11 અને 8 વડે ડિવિઝિબલ થાય. આપણે સૌથી પહેલા 11 ની ચાવી જોઈએ તો 8 વત્તા y વત્તા x વત્તા 7. અહીંયા થશે x વત્તા y વત્તા 15. ઉપર જોઈએ તો 8 વત્તા 1 એટલે 9 અને 9 6 15. ચલો બંને બાજુ બાદ બાકી કરીએ તો 8x વત્તા y વત્તા 15 માઇનસ 15 બરાબર 0 અથવા તો 11 થશે. તો x વત્તા y બરાબર શું થશે 0 અથવા તો 11. તો આપણો ઓપ્શન થશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન 17 માં આપણને 10 અંકની સંખ્યા આપી છે જે 88 વડે ડિવિઝિબલ છે એવું આપણને કહ્યું છે. બરાબર, અને x ના શક્ય મોટા મૂલ્ય માટે આપણને કિંમત શોધવાની છે 5x માઇનસ 7y ની. હવે આપણને ખ્યાલ છે કે 8 ની ચાવી માટે છેલ્લા 3 અંક 8 વડે વિભાજ્ય હોવા જોઈએ. 8 ની ચાવી કેમ તો 11 88 છે, તો
8 ગુણ્યા 11 થાય એટલે કે બંને ચાવી સાથે લાગવી જોઈએ. ચલો અહીંયા આગળ 3 એ એકી સંખ્યા છે, તો આપણને આજની ચાવીમાં ખ્યાલ છે કે આગળના બે અંકમાં 4 ઉમેરવાના. આગળના બે અંકમાં તમે 4 ઉમેરશો એટલે શું થશે? y, અને અહીંયા 6 થશે. 2 વત્તા 4 એટલે 6. તો છેલ્લા બે અંકને 8 વડે ભાગી શકાવા હોવા જોઈએ. તમે y ની કઈ કિંમત મૂકશો તો તમે ઉપરની સંખ્યાને 8 વડે ભાગી શકશો? તો તમે જોઈ શકો છો કે 8 એકા 8, 8 દુ 16. તો 16 ને તમે 8 વડે ભાગી શકો છો. તો y ની કિંમત શું મળી શકે? તો 1 મળી શકે. પછી 8 તરી 24, 8 ચોકા 32, 8 પંચા 40, 8 છંગ 48, 8 સીતા 56. 56 ને તમે 8 વડે ભાગી શકો છો. તો y ની કિંમત શું મળે છે? 5 મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે y ની કિંમત આપણને 1 અથવા તો 5 મળે છે. હવે આપણે ચેક કરીએ 11 ની ચાવી માટે. 11 ની ચાવી શું છે? તો જુઓ 20 94 x 843 y અને 2. 11 ની ચાવી ચેક કરીએ તો 2 અને 3 5, 8 13, 13 ને 4 17, નીચે મળે છે 17, ઉપર મળે છે 9 2 11, x 11 ને 4 15 અને y. તો x વત્તા y વત્તા 15 બંનેની જ્યારે બાદ બાકી કરશું શું આવશે? x વત્તા y ઓછા 2 બરાબર 0 અથવા 11. તો અહીંયા થશે x વત્તા y બરાબર 2 અથવા તો 13. હવે આપણે y ની કિંમત આ સમીકરણમાં મૂકી અને x અને y નું કોમ્બિનેશન લઈએ. જેમ કે આપણે x વત્તા y બરાબર 2 મૂકીએ, બરાબર. જો y બરાબર અહીંયા આપણે 1 મૂકશું, બરાબર, y બરાબર આપણે 1 મૂકશું તો x આપણી પાસે શું આવશે? તો x પણ 1 આવશે, બરાબર. એ જ રીતે y બરાબર જો તમે અહીંયા 5 મૂકશો તો x ની કિંમત શું આવશે? તો x તો અહીંયા માઇનસમાં ચાલ્યો જશે, -7 આવશે. એનો મીનિંગ કે આપણે આ પોસિબિલિટી ખોટી છે. બીજી વસ્તુ આપણને પ્રશ્નમાં કહ્યું છે લાર્જેસ્ટ પોસિબલ વેલ્યુ ઓફ x. તો x ની સૌથી મોટામાં મોટી કિંમત માટે જોવાનું છે. અહીંયા તો આપણે x મળ્યો છે 1, તો આ નાની વેલ્યુ છે, આપણે આનાથી પણ મોટી વેલ્યુ જોઈએ. ચલો, તો બીજી પોસિબિલિટી આપણી પાસે છે કે x પ્લસ y બરાબર 13 આપેલું છે, બરાબર. અહીંયા આપણે y બરાબર 1 મૂકીએ તો x કેટલા મળશે? 12 મળશે. તો x એ 12 તો પોસિબલ નથી, કેમ કે એક જ સિંગલ ડિજિટનો નંબર હોવો જોઈએ. y બરાબર તમે 5 મૂકો છો તો x આપણને મળે છે 8. તો અહીંયા તમે પોસિબલ વેલ્યુ તમને મળી શકે છે x બરાબર 8 અને y બરાબર 5. હવે આપણને શોધવાનું કહ્યું હતું 5x - 7y. x બરાબર છે 8, 5 ગુણ્યા 8 -7 ગુણ્યા 5, 8 પંચા 40 -35 બરાબર 5. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 18 જોઈએ. 2 ની 25 ઘાત વત્તા 2 ની 26 ઘાત વત્તા 2 ની 27 ઘાત ઇઝ ડિવિઝિબલ બાય. બરાબર. તો આ સંખ્યા કઈ સંખ્યાથી વિભાજ્ય છે આપણે જોવાનું છે. આવા ક્વેશ્ચનને આપણે કઈ રીતે સોલ્વ કરશું? તો તમે અહીંયા જોઈ શકો છો કે બધામાંથી 2 ની 25 ઘાત આપણને કોમન મળી શકે છે. તો આ કોમન મળશે તો અહીંયા શું વધશે? 1 વધશે, વત્તા 2 ની 1 ઘાત કોમન વધશે, વત્તા 2 નો વર્ગ વધશે. પછી 2 ની 25 ઘાત 1 વત્તા 2 વત્તા 2 નો વર્ગ એટલે કે 4. અહીંયા શું વધશે? 2 ની 25 ઘાત ગુણાકારમાં 7. અહીંયા તમે જોઈ શકો છો કે આપેલી સંખ્યા એ 2 ની 25 ઘાત અને 7 વડે ડિવિઝિબલ થશે. તો ઓપ્શન સી આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 18 જોઈએ. પ્રશ્ન 18 માં આપણને કહ્યું છે જ્યારે 1 2 3 4 5 ડેશ 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 99 ને 99 વડે ભાગવામાં આવે ત્યારે શેષ શોધો. હવે આપણી પાસે એક લાંબી સંખ્યા આપી છે કે 1 થી 99 સુધીની સળંગ આંકડા આપેલા છે અને 99 વડે શોધવાનું કહ્યું છે. હવે 99 ની ચાવી તમે યાદ હશે તો એની અંદર આપણને બે સંખ્યાઓની જોડ બનાવવાની અને પછી એનો સરવાળો કરવાનો. એ આપણે નિયમ ખબર છે, તો આપણે સૌથી પહેલા લખીએ. ચલો, અહીંયા આપણે આપણી સંખ્યા લખીએ 1 2 3 4 5 6 7 8 9. આ રીતે સળંગ ક્યાં સુધી આવશે? 98 99 આ રીતે આવશે, બરાબર. અહીંયા આપણે
બે ની જોડ બનાવવાની છે. ચલો બે ની જોડ કઈ રીતે બનશે? તો અહીંયા આવશે 99, 98, આગળ 97, 96, 95. એ રીતે ક્યાં સુધી પહોંચશે? અહીંયા આગળ આવશે 10 આવશે. પછી અહીંયા આગળ બે ની જોડ આવશે 89 બની જશે, 67 આવશે, 45 આવશે, 23 આવશે અને અહીંયા આગળ આવશે 1. આ રીતે બે ની જોડ બનશે. બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો આ બધાનો સરવાળો કરવાનો છે. સરવાળો કરશો તો એ આપણું આવશે જવાબ. ચલો અહીંયા થશે 1 + 23 + 45 + 67 + 89 + 10 + 11 + ડેશ 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 98 + 99. બરાબર. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 10 + 11 + 12 આ છે છેક 99 સુધી. તો આ થઈ ગઈ તમારી એરિથમેટિક પ્રોગ્રેશન. બરાબર. અને અહીંયા આગળ 1 + 23 + 45 + 67 + 89 નો તમે સરવાળો કરી શકો છો. ચલો આનો આપણે સરવાળો કરી તો અહીંયા તમે જોઈ શકો છો કે 89 + 1 એટલે થશે 90. બરાબર. 67 + 23 કરશું એટલે પણ થશે 90 વત્તા અહીંયા છે 45 પ્લસ. હવે આ છે તમારું એરિથમેટિક પ્રોગ્રેશન. તો એરિથમેટિક પ્રોગ્રેશન તમને ખબર છે n/2 એ પ્લસ n. આ તમારો સરવાળો થશે. તો અહીંયા આગળ n એટલે ટોટલ સંખ્યાઓ કેટલી છે? ચલો n એટલે છે તમારી પાસે 10 થી 99 સુધી ટોટલ 90 સંખ્યાઓ થાય. તો અહીંયા થશે 90/2. એ એટલે કે પ્રથમ સંખ્યા 10, n એટલે લાસ્ટ નંબર 99. હવે ચલો આપણે સોલ્વ કરીએ. 90 + 90 + 45 સરવાળો શું થશે? અહીંયા થશે 225. બરાબર. પછી પ્લસ ચલો 90/2 એટલે થશે 45 ગુણાકારમાં 99 + 10 એટલે કે 109. હવે આપણે આ સંખ્યાને 99 વડે ભાગવાની છે અને જોવાનું છે કે શેષ શું વધશે. તો જ્યારે તમે 225 ને 99 વડે ભાગો છો, 225 ને 99 વડે ભાગો છો ત્યારે શેષ શું મળશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 99 ગુણ્યા 2 કરશો એટલે 198 આવશે. તો 198 તો કમ્પ્લીટલી ડિવિઝિબલ થાય છે. તો અહીંયા આગળ શેષ શું વધે છે? તો અહીંયા આગળ શેષ 27 વધે છે. જ્યારે તમે 109 ને 99 વડે ભાગો છો ત્યારે શેષ શું વધે છે? 10 વધે છે. તો આપણે ઉપર જોઈ શકાય છે કે અહીંયા 27 વધે છે પ્લસ અહીંયા આગળ 45 ગુણ્યા 10 એટલે કે 450 વધે છે. 99 વડે ભાગવાના છે. ચલો 27 + 450 કરશું. સરવાળો થાય છે 477 ભાગાકારમાં 99. હવે જ્યારે તમે 477 ભાગ્યા 99 કરો છો ત્યારે શેષ શું વધશે? તો તમે જો નીચે 100 હોય તો 100 એટલે 100 ગુણ્યા 4 કરશો ત્યારે 400 આવશે. તો ઉપર વચ્ચે 77, તો નીચે 99 છે, તો ઉપર વચ્ચે 4, તો 77 + 4 એટલે આપણી પાસે શેષ શું વધશે? 81. તો આપણો જવાબ થશે ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 20 છે. જો 7 અંકની સંખ્યા 56, 33, 9 એ 8 એ 6 વડે વિભાજ્ય હોય તો એની ઓછામાં ઓછી કિંમત શું? મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. થેન્ક યુ મિત્રો. આજે આપણે ડિવિઝિબિલિટી રૂલ્સને લગતા અમુક ક્વેશ્ચન જોયા, જેની અંદર આપણે બેઝિકથી ક્વેશ્ચન સોલ્વ કર્યો. ઘણી લાંબી રીતો પણ તમે જોઈ હશે, પરંતુ ધીરે ધીરે તમારું માઇન્ડ ખુલશે અને તમે ઇઝીલી ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 1, 2, 3, 4 n સુધી કોઈ સંખ્યા આપેલી હોય તો આપણે n ડિજિટ એટલે કે છેલ્લો ડિજિટ શોધવાનો હોય તો એ કઈ રીતે ફાઇન્ડ કરશું એ જોઈશું, અને સાથે સાથે થોડાક બીજા નિયમો પણ સમજીશું. તમને મેથ્સમાં કોઈ ડાઉટ હોય તો તમે અહીંયા આપેલ ચેનલ ધ મેથ ગેમ જોઈન કરી શકો છો. ટેલિગ્રામની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. અને ગણિતને બેઝિકથી ભણવા માટે તમે મારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ મિત્રો. બાય બાય.